અને માતાજીની શ્રીમદ ભાગવતને જે બોલી પછી આપણો કાર્યક્રમ શરૂ થાય ત્યારે પરમ ગજાનન ગણપતિ મહારાજ કી શ્રીમદ ભાગવત મહારાજ કી તલસાણિયા દાદાની જોગ મહારાજ કી ખોડિયાર મહારાજ કી મોમય મહારાજ કી પંચના દેવ કી ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ આ રાતે સમરે ઓલા ભગત ને સો આ જગત અંબા માતું જોગણી ઘન માડી જપીએ તુહારો જાપ માય ખંડ જો દેવ તમારી જાગતે એવલા નવ ખંડમાં હોય તમારું નામ આપણે બાપાને યાદ કરવા હોય મારા તલસાણિયા દાદાને યાદ કરવા છે ત્યારે પ્રથમ મેલા દાદાને યાદ કરી એવી કે દાદા સાક્ષાત દર્શન નો થાય અને મારો તલસાણીયો દાદો જે મારો વાસંગી શર્માળિયો કહેવાય મારો તલહાણીયો દાદો કહેવાય જેને ભાવના વિશ્વાસનો ભરોસો હોય અને એ મારો વાસંગી સાક્ષાત દર્શન મારો તલસાણીયો દાદો એક દે હે વાસંગી
વાદળાવા અને ઈ દુર્પણ્યાથી નાય કદાચ મારો વાસંગી આવતો હોય અને આયા મારો વાસંગને કદાચ પૂજો બહેરો હોય સણસરો ગામની માલિકો અને ઈ મારો હાંભળ કોળની માલિકો કદાચ કોગાય લઈ આવીને બહેર્યો હોય ત્યારે કહેવો કે એ લડતો આયો એ મારો રમતો આયો એ મારો તલહાણીઓ દાદો આયો એ મારો વાસંગી ભલો દાદા ભલે ઈ મારો Swing it.
તને કોકની મેં હવન કર્યો હોય તને મેં જો કોકની પૂજી હોય અને તેથી માં આજ કોક અમારા દીકરાના નાના નાનાનું બાવડું ચાલીને કેદી કમાવું હે માઉદારીનો ભાગ્યડું સોનારી પડતી અને અગ્નિની માલમાં જોડી કરી અને કીધું કે જાવ બાપ મારા હામળ પરિવાર તમે ક્યાંક ગોતવા ન જતા ત્યાં તમારો માલ જતો હોય અને માલની જોડમાં ખાલી જોડી કરો અને આજ ભલે માલ ન હોય પણ તમારા પાણી જોડી કરી અને મારી જોડી આમો બેહવાનો જવાબ ન દેતા મારી હામળની જોડી જવાબ દેવો કોઈને હામળ સિવાય નથી મળે હામળ એકને જ એવી મળી છે કે તમે અગ્નિ પ્રગટાવો અને તમારી જોગણી હામી જાગીને જવાબ દે અને બીજું કે જેથી રાયકો છે એ રિહાય આડું સારું ન જાય એને માં પાર્વતી મનાવે માં પાર્વતી મનાવે મારા દીકરા તું રિહાય ન જા હું કાલ માંડે આવે એનું હું વાત કરીશ અને તેથી કીધું તો કે જા બાપ તારે ક્યાંય જવાની જરૂર નથી તારે શિવલિંગ જવાની જરૂર નહીં ખાલી તું મારા મહાદેવનું નામ લે તારા હાથમાં વીંટી પહેરે ને તો મારો ભગવાન શિવ તારા ભાઈ આટો કરી જાય અમારા ગોકુળભાઈ હાલ મારી જોગીને વધાવે છે ભલો 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 અમારા હીરાભાઈ સરપંચ સમોસરાનો ભાઈ અને અમારા સરપંચ જ્યારે તમને ફોન કર્યો કે ક્યારે ગાય પણ એમના તરફથી મારી જોગીને 1100 રૂપિયા આપી અને માં ભગવતીને વધાવે ભલો મારી જોગણી બોલો ક્યારે હા જોજો અને ત્યારે અમારા હામળ પરિવારે મારી રાય નામની પરિયાદી કીધું માં મારા ઘરે સંતાન નહીં મારી જોગણી મારે ક્યાં જવું મારે કોને કરવી મારા ઘરે દીકરો નથી હું ક્યાં જાઉં
માં પાર્વતી બોલી તારે ક્યાંય ન જવાય તારા માલની જોગમાં શોધ કર અને એમાં જોગણી પ્રગટ થાય અને એ જોગણની વરાળને ખાલી આમ કરી આમ માથે હાથ ઉતારી અને તારા સાથી માથે હાથ રાખ અને જો નવ દીકરો નવ તમારી હાથની જોગણી વગાડવા મારી કાકા ખોટે ખોટામાં ખોટે મારી કાકા ખોટે ખોટામાં ખોટે પણ મારી જોગણે કોઈ દી ખોટે નહીં મારી જોગણે ખોટે આઈમાં ભગવતી મળી છે આજ મારા હામોડ પરિવારના પણ ભાગલા મારી જોઈતી ગુજરાતી હોય અને આયા રામલાલની કલ્પા પર માલનો ગોન મારી જોઈ ગઈ લેણી વાતો કરે હોય અને કદાચ આજે ભૂલ્યા હોય કોઈ મારા હામોડને દુઃખ પડે અને તેની આજ મારા માલોર બાબા એમ કે માં જોજે હો અને તેની કહે જા જા આ મારા માલોરિયા જો કદાચ મારી જોઈ માટે ભરોસો વિશ્વાસ રાખે અને કોઈ તમારા આમ જો લાગ્યો લાગ માંડે તમારા આમ કોઈ દુશ્મન પડે અને તેથી મને જોઈને એક હાકલો મારજો અને જો તમારા એકો કરવા લો તો મારી રહનાર ગાડી आज मारा तला हनिया दादा नो सानदी मरमो મારી દીકરી એક એનું કાર્ય જો પૂરું કરાવું જહો મારી જહો તે
બાકી એમને છોકરી બેઠી છે બસ કોઈને કરવો કાંટો વાગે તો અમને પોટ બેપા વાહ મારે વાહ હે મને માવતર મળે તો મારી છોકરી જેવા મળજો માં મારી છોકરીને યાદ કરતા હોય અને એ મારી છોકરીને રમવા આવતી હોય અને એ મારી ખોડિયાર છોકરી યાદ કરી હોય મારી ખોડિયાને યાદ કરી માં અને એ માં ભગવતી આવતી હોય ત્યારે મારી મોમડિયાની ખોડિયાને યાદ કરી ગઈ માં અને જોઈ ખોડિયાર ગુજાય અમારા કુળની માલવા ત્યારે માં મારી મોમડિયા છે નાનો ભાઈ ગયો ઓલી હાથઈ જેદી ઉતરી ખોડિયાર આંબટી પર હાથને મારી લોઢાવા હર બોલ્યો આઠમો જેદી મારે મે રખ્યોવી મરી રેજે મારા આપણે ના કર ભાગવાની મારી ખોડિયાર તમે બોલાવો જો કોઈ કોઈના કળવા પૂજાતા છે કોઈ પાલકમાં પૂજાતા હોય એવો
આવતો એવું કામ એવો સોયવે રમતો હોય દેવશીભાઈ તેજાભાઈ સાંભળ 501 રૂપિયા અમે મારા હોરા પરાર મારી જોગીના નામ માટે તલહળિયા દદરા નામ માટે આભાર વાહ દાદા વાહ અરે મારું રામ રામ મારા માલસુર બાપા મારા કાના બાપા જેવા હોરા પૂરા સુરવીર પૂજાય છે અને ઈ દાદાને યાદ કરવા હોય ત્યારે લાલાભાઈ વસ્તાભાઈ સાંભળ 501 રૂપિયા આવે છે મારા દાદા નામ માં હો દાદા અલ્યા એવા મારા માલુર બાબાને મારા કાના બાબાને યાદ કરવા હોય પણ ઈ તો એવા થઈ ગયા કે જેને મારી ભગવતી હોય આના આજ અમારા તમારી પગની રોજ જોઈએ અને અમે તો આજ તમારા માટે દયા રાખીએ ત્યારે કહેવામાં વાહ દાદા વાહ મેપાભાઈ સાંભળ 501 રૂપિયો મારા દાદાના નામ માટે મારા કાના બાપાના નામ માટે અને મારા મારુર બાપાના નામ માટે આપણે દાદા અરે આ અમારા એવા કાના બાપા હો બા વાહ દાદા વાહ આયા અલે ઈ દાદા આવતા હોય મારા કાના બાપાને યાદ કરાવે ખરે આજ મારા માલસુર બાપા આવતા હોય ત્યારે કહેવું કે બાપ એવો ડાલિયા આપો તારો ડાયરો આવતી હોય ત્યારે કે બા ઈ મારી લુણીઓના ગળ ભાગલાની મોમાને યાદ કરીને કહે કે માં પણ મારી હો ગયા ના પાઈ હાલ્યા મોમાઈ જે દિશા સવે એ યલા કપડે જાય મારી મૈસા કરી મોમા મૈસા કરી મોમા બરોબર વિજય જોજે મન મારે નો ખવારી દી મારી મોહની ગાડી મોમા ગુરુ થાન બેઠે હોય અને ઈ માં ભગવતી હાથ લઈ અને ઘડીક જો આજે રંબા નો આવે ને તો આજે મારા થાપાના કળ ભાગલાની મારી મોમય નો ભાગો પણ કેમ આવજે એ હો મારી એ હો મારી
શિકોતરને યાદ કરતા હોય હાદુળભાઈ મેરાભાઈ મારી શિકોતર છે મામા આયા તમારે કોઈને સુંદરી ઉડાડી તો કાંઈ ઉધર ફરમાઈશ આપજો પણ મારી શિકોતર આવી છે માં ભગવતી એ રખો કે જો કે અમારી આંબળકોળમાં સળવદેરા ઓછા હોય પણ કોઈ કામ કર્યું હોય તો માં ભગવતી આવે નહીતર મારી જોઈ ખોડિયાર સિવાય અમારા હાંભળના કોળમાં કોઈ દેવને બ્યાવ હોય તો મારી જોઈકીની મંજૂરી જોવી પણ એ મારી શિકોતર બેઠી હોય કઈક કામ કરે કઈક રખોકો કરે બેઠી હોય અને એ મારી શિકોતર આવતી હોય અને કદાચ આજ અમારી હોનભાઈ બજાય છે તમારા હાંભળ કોળની માલબા પણ મારી શિકોતરને બે શબ્દ કહી દી માં અને એ મારી રખોપા કરનારી મારી શિકોતર આવી ત્યારે મારી બદલે તો ફોનમાં તેજાભાઈ રાણાભાઈ સાંભળ 200 રૂપિયા આપી મારી શિકોતરને સોંદરી ઉડાડે છે આવાજ વાહ 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 ભલે મારી રકોપા કરનારી મારી શિકોતર આવી હોય અને 2 મિનિટ આપણે માતાજીનો રાહડો ગાવી પછી આજ મારી હોનભાઈ માં શિકોતરને અને માં આપણા દાદાને યાદ કરવા છે ઘડીક તાળી 2 મિનિટ પાડજો કે મારી શિકોતરના નામની ત્યારે માં ભગવતીને મંદિરે ખોકમાં એ રાહડો મારે રાહડો
તો મારા બાપભાઈ મુખી 100 રૂપિયા મારા દાદાના નામ માથે આપે છે ભાઈ અને આયા મારો વાસંગી મારો આયુનો આગેવાન રમતો હોય ત્યારે દાદા એ ઝીણી ઝીણી મોરલીઓ ભગવતીને યાદ કરે માં મારી ધડે ધડની વાગી સૌડા હવે તમારી દાન અલમા બાલ હમળતા રમટની મનવા એ મન જાગે જાગે નદન મારી કોયલની જોગણી હવે જતો અરે કોઈ હોઠા બરો તમે આયુ મારા તો હાણિયા દેવું મારી સમુના आज हमारे देवी माथे 500 में खाने तुम्हें तो करे अजो मां देवी माथे करे तुम्हारा मान तो करे कोई मायने में हम के हां साउडा कोई धर्म हमारो शांति का हमारे देवी क्या कोई मायने आराम था कोई मायने आराम करवे रे हे हमारे भाई आमा सुकला पहाड़ माथे देवा बे हमारी हां सूर्य नारायण के सूर्य नारायण हाथ में सारा पहाड़ आया हां बड़ी वाह અને એ મારી સોટેલાના ડુંગર માથે બેહનારી મારી વિશે ઉજાળી સાઉડા છે માં અને યોગની હોમલા ખાસાને કીધું તો જેના કળમાં સાઉડ બેઠી હોય ને અને તેદી હોમલા ખાસાને કીધું માં દાદા મારા હોમલા એને કોઈ દી વખો આવે મને સાઉડ બોલાવો એને કીધું માં ભયેલો દુકાળ પડ્યો છે समुद्र में लगे तारा विष कारण नाम ले
કોઈ જીવ મારી સહી લે મારી સંસ્થા આ તો માયની ધર્મ છે બીજા ધર્મ ખબર છે આખા માયની પેટ ખાતું ધર્મ મૂકો પાછા નહીં એક મિનિટ સમય બાદ ધર્મ ખરીદા ધર્મ ના કોઈ વાયુ શાક નીકળવાનું મને દેવી છું એના ગઢાના પાસ આંગળીઓ ધૂપ લીધો છે એના પાસ આંગળીઓ સેવી છું તો માને મારો એ સોટીલે ડાડલા વાગ્યા છે ઊંડમાં એ સોટીલે ડાડલા વાગ્યા અને તેથી કવિએ કીધું કે સાઉડા આ તારે મારે સાઉડા દર્શન ઓલા પાડો પર બધા શાંતિ બેજો ખાય લીધી પાણી ભરવા ગયા બેરા સા લેવા ગયા છે તમે શાંતિ બેઠા ભાઈ હા વળી હા આયા મારી ભગવતી આવ્યો બાપ આવ્યો બીજો ભાઈ હજી તમારે દોડવાનું છે વાહ ભાઈ વાહ હા
આયા જો કે અમારો હાબળ પરિવાર બધા ભેગા થયો હોય અને આયા અમારા બધા મિત્રોને અમારા ભોવા પટિયાર આજો સાફાઈ તો કાંઈ વાત જો બોજી સાપ તો સા આવી ગયો ને આયા દાદાની દયા દે આજો હે ભગત સા આવજો